હૃદયાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે આજે નડિયાદ મુકામે આપણે મહેન્દ્રભાઈના ધંધામાં નવા કારખાનાનું ઉદ્ઘાટન માટે આપણને આમંત્રિત કરીને બધાને તેડાવ્યા. તેમના ધંધામાં ગુરુ મહારાજ ખૂબ એમને સારી એવી કમાણી કરે અને એમને પણ સારી એવી બુદ્ધિ આપે, સારા વિચારો આપે ગુરુ મહારાજ. અને ધંધો એમનો ફળીભૂત થાય. કોઈ પણ બિઝનેસ હોય, ધંધો હોય, નોકરી હોય, ગમે તે હોય, વિચારની મહત્તા છે જીવનમાં. ધંધો ઘણો હોય પણ જો વિચાર ના હોય તો કાંઈ ના હોય, પણ જો વિચાર સબળ હોય તો વિચારથી પ્રાપ્ત કરી શકે છે માણસ પુરુષાર્થ. ગુરુ મહારાજ આપણે બધા પ્રાર્થના કરીએ કે મહેન્દ્રભાઈ, એમના બે ભાઈઓ, એમના પરિવાર ને ગુરુ મહારાજ ખૂબ શુભ વિચાર આપે, સદબુદ્ધિ આપે અને એમના જીવનમાં પ્રગતિ થાય. બોલો સદગુરુ. મનુષ્ય જીવનમાં આપણે સદગુરુનું સેવન કરવું પડે. દેવી દેવતાઓનું ભલે કરો, એની ના નથી. આપણા 33 કરોડ દેવી દેવતાઓ છે, એમનું પૂજન કરો, પણ જ્યાં સુધી જીવનમાં સદગુરુ મહારાજનું એમનું સેવન ના થાય ત્યાં સુધી આ જીવ ફળીભૂત થતો નથી. સદગુરુ એ કોઈ વ્યક્તિ નથી. કોઈ વ્યક્તિને જો ગુરુ માનવામાં આવે, સદગુરુ માનવામાં આવે તો એ ભૂલ ભરેલું વાતાવરણ કહેવાય. ઠીક છે, સદગુરુનો જે પથ બતાવે, એ માર્ગે ચલાવે, એ સદગુરુનો સેવક કહેવાય. જીવને સદગુરુના માર્ગ ઉપર ચલાવે, સદગુરુનું લક્ષ્ય આપે, એ સદગુરુનો પથિક છે. પણ સદગુરુ એક તત્વ છે, કોઈ વ્યક્તિ નથી. પાંચ તત્વો છે આ બ્રહ્માંડમાં, અને આ બ્રહ્માંડની રચના પાંચ તત્વોથી થઈ છે.
સૌ પ્રથમ આકાશ, પછી વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી. આ 5 તત્વોની રચના છે બ્રહ્માંડ. અને 3 ગુણ અંદર ત્રિગુણાત્મક માયા છે. 5 તત્વ અને 3 ગુણ, આ 8નો ઠાઠ છે. આ બધું દેખાય એ બધું. તો આ 5 તત્વોને 3 ગુણને બનાવનારો કોણ? એનો માલિક તો હોવો જોઈએ ને. આ 5 તત્વોને જે બનાવનાર છે એ સદગુરુ છે. એ મહાતત્વ છે. એટલે સદગુરુ કોઈ વ્યક્તિ નથી. હવે એ સદગુરુનું સેવન જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી આ જીવનો ઉદ્ધાર થતો નથી. ગમે એટલી માથાકૂટ કરે, ગમે એટલું કમાય, ભેગું કરે, પણ એનો ઉદ્ધાર ના થાય. એટલે જીવનમાં સદગુરુને પ્રાપ્ત કરી અને એમનું સેવન કરવું. અને આપણા અંદર જે જીવ છે એ તો જીવીએ છીએ. જીવ ના હોય તો જીવાય? આપણામાં જીવ રહેલો છે, ચેતન. તે જીવ વડે આપણું જીવન છે. એ જે જીવ છે એ સદગુરુનો અંશ છે, પરમાત્માનો. સદગુરુ કો, પરમાત્મા કો કે ભગવાન કો, અનેક નામ છે એ તત્વનો. તો આપણામાં રહેલો જે જીવ છે એનો અંશ છે. એ અંશ અને પરમાત્મા અંશી આ જીવ છે એ અંશ છે અને પરમાત્મા છે અંશી છે. અંશીનો અંશ છે. જ્યારે આ અંશ પરમાત્માનું સેવન કરે તો એ બંધનમાંથી છૂટી શકે, એનો ઉદ્ધાર થઈ જાય અને અંશીમાં એ ભળી શકે. નકર પછી ફર્યા કરે આમથી આમ. એ આ જે અંશી છે એની ઓળખાણ જે કરાવે છે એ સદગુરુ મહારાજનો પથિક કહેવાય. રસ્તો જે બતાવે એને પથિક કહેવાય ને. તે રસ્તાનો અનુભવ જીવનમાં લાવવો. કે શું રચના કરી છે આ પરમાત્માએ આ સૃષ્ટિમાં. અને આ અંશ જે છે જેના વડે આ જીવન ચાલી રહ્યું છે એ અંશની ઓળખાણ, એનો અનુભવ થાય, અનુભવમાં આવે તો પછી અંશીનો અનુભવ થાય. હવે અહીંયા જીવને ઘટમાં અંધારું છે અને ભગવાનને મેળવવા દોડે છે. સાધના કરે છે, તીર્થોમાં ખોળે છે,
પણ એને પોતાને ખબર પડતી નથી કે હું અંશ છું, કોનો અંશ છું. જ્યારે કોઈ તમને સાચો કોઈ જો પથિક મળી જાય તો એની મિલાવટ કરી આપે, તમને ઓળખાણ કરી આપે છે. ઓળખાણ થઈ જાય એક રૂપતા થઈ જાય, પણ હર હંમેશને માટે એને આપણે યાદ કરવું પડે છે. આપણી યાદમાં હોવું જોઈએ. આપણી યાદમાં ભૌતિક છે બધું. દેહનો પરિવાર, દેહ, સંબંધીઓ, સંપત્તિ, એની યાદ છે આ અંશને. તો ગુરુ મહારાજે ઓળખાણ કરાવી છતાં પણ યાદમાં લાવી શકતો નથી. એ જે રહેલી જે આપણામાં ખામી છે એ ખામીને આપણે દૂર કરવી પડશે. જ્યારે આપણે ખામીને દૂર કરીશું અને જ્યારે એ યાદમાં લાવીશું ત્યારે પૂરેપૂરો એનો લાભ મળશે જીવનમાં. યાદ નહીં કરીએ તો એની ખુમારી નહીં આવે. જોઈએ એવી સહાયતા નહીં મળે. અંશની કોઈ તાકાત નથી કે પ્રાપ્ત કરી શકે. જ્યારે અંશીનો મિલાપ થાય અને અંશીનો સહારો લે, પરમાત્મા સદગુરુ પરમાત્માનો સહારો લે તો એ પાર પડી શકે છે. આપમેળે એની કોઈ તાકાત નથી. આપણે એમ જાણીએ કે મને આવડે છે ને હું કરું છું, મને અનુભવ છે ને હું આ ધંધો કરી લઉં, હું આટલું આમ કરી લઉં, પણ ગાડું છેક નહીં પહોંચે, રસ્તામાં અટકી જશે. એટલે આપણી જીવનની જે નૌકા છે, જીવનનો જે રથ છે, એ આપણે જે મહારથી છે એને સોંપીએ તો સહેલાઈથી જીવન પાર પડી શકે છે. એટલે આપણા જીવનનો રથ જે છે એને સોંપવા માટે રથી તો જોઈએ ને, કે ભાઈ કોને સોંપવું. એ નક્કી કરી અને એને સોંપો. તમારે કેવળ વહીવટ કરવાનો છે, તમારે રથ ચલાવવાનો નથી. રથ તો એ ચલાવે છે, ખાલી તમારે વહીવટ વાળા છો તમે. અર્જુનને તો ખાલી યુદ્ધ જ લડવાનું છે, રથ તો કૃષ્ણ ચલાવે છે. એમ આપણે અહીંયા યુદ્ધ જ કરવાનું છે. આ લાકડો આમથી આમ ફેરવવાનો, બીજો ખરીદવાનો, બીજો વેચવાનો, યુદ્ધ જ કરી રહ્યા ને. આપણે ખાલી યુદ્ધ લડવાનું છે. પણ જીવનનો જે રથ છે એ સોંપી દો. જે આ વિશ્વનો માલિક છે એને સોંપો. પછી કોઈ જીવનમાં કકળાટ નહીં રહે, અશાંતિ જેવું નહીં રહે. બોધિકોને આ વાત જલ્દી સમજાય જાય, પણ વગર બોધિક જે બેઠા હોય ને
એમને એવું લાગે કે આ શું કહેતા હશે, એવું લાગે. હે નવીનભાઈ? હા, બરાબર. આપણે બધા પહેર્યા છે તો કપડો છે કે રૂ છે? કપડો છે કે રૂ છે? બરાબર. આ કપડું છે રૂમય છે. કપડાનો માલિક કોણ છે? રૂ છે ને. મારો તારો કરીએ તો ચોર બુદ્ધિ છે ને. દાગીના કોના છે? સોનાના છે ને. તો મારા તારા કરીએ ને આપણે. કેવું વળગ્યું જો પહેરી ગયું છે ભાઈ. મારું ને તારું નહીં ને. જેનું છે એનું સોંપીને જીવન ચલાવી લો. આ પવન કોનો છે? આકાશ કોનું છે? આ પૃથ્વી કોની છે? પાણી કોનું છે? જેનું છે એનું સોંપી દો વાલા. માથે કઈ લેશો નહીં. વાપરવાની ના નથી, ઉપયોગ કરવાની ના નથી, પણ જેનું છે એનું સોંપીને પછી વાપરો. આપણે ગમે એટલા કમાઈ શકીએ, આ પવન પેદા કરી શકીએ? તો આના વગર ચાલે એવું છે? કેવી રચના કરી છે એણે, જુઓ તમે. આપણે કદાચ કરોડો અબજો ભેગા કરી શકીએ, પણ આ પવન બનાવી શકીએ? તેની રચના તમે જુઓ. તો કોના માટે કર્યું છે એણે? આપણા માટે કર્યું છે ને. એને સોંપી દો અને પછી જીવન જીવો. અંતરમાં જે હું પણ પહેરી ગયું છે ને, મોય મારા પણ એ ખહતું નથી. એક દેહનો અધ્યાસ છે, એ અજ્ઞાન છે. માલિકને સોંપીને જીવન જીવો તો તમે જ્ઞાનમાં છો, અને દેહમાં અહમપણું કરો ને હું પણ કરો, પદાર્થમાં મારાપણું કરો તો તમે અજ્ઞાનમાં છો. તો ભગવાનને કોણ વાલું છે, જ્ઞાની કે અજ્ઞાની? ભગવાનને કોણ પ્રિય છે? હા, જ્ઞાની પ્રિય છે. ભગવાન કહે છે કે જ્ઞાની તો મારો આત્મા છે. તો જ્ઞાની કોને ગણવું? જે બધું ભગવાનને સોંપી દે એ જ્ઞાની. જે ભગવાનનું માની લે. ખાલી વિચાર બદલવાનો છે ને ભાઈ. વસ્તુ તો જેમની છે એમ છે ને. વસ્તુ તો જ્યાં છે ત્યાં છે જ. આકાશ જ્યાં છે ત્યાં છે. આ પૃથ્વી જ્યાં છે ત્યાં છે. પવન પણ ત્યાંનો ત્યાં છે. પાણી પણ ત્યાંનું ત્યાં જ છે. વિચાર બદલો. ખાલી કેવળ વિચાર બદલવાનો છે. આપણો જે વિચાર છે માલિકમય કરવાનો છે. હે, માયામય થઈ ગયો છે ને વિચાર. હા, માયામય છે તો આંધળો વિચાર છે. ભગવાનમય વિચાર રાખી અને જીવન જીવી લો ને વાલા. જીવન જીવવા માટે તો અહીં આવ્યા છીએ ને. આનંદ કરવા માટે આવ્યા ને. આપણે પોતાને નહોતા જાણતા કે પોતે આપણે કોણ છીએ.
પોતાને જાણ્યા પછી માલિકને ખબર જાણ થઈ ગઈ ને. આપણે આટલું જ નહોતા જાણતા ને. આ વિશ્વમાં બધું જાણીએ પણ પોતાને નહોતા જાણતા ને. તો પોતાની જાણકારી થઈ ગઈ, માલિકની જાણકારી થઈ ગઈ. હવે શું બાકી છે કહો? આ શરીરને તો હવા પાણી ને ખોરાક સિવાય બીજું શું જોઈએ કહો? શરીરને ભૂખ લાગી હોય તો મેં નાખ્યું એટલે શાંતિ, તરસ લાગી અને પાણી રેડ્યું હોય તો શાંતિ. અને આ પવન આવજા કરે છે. બીજું શું જોઈએ શરીરને? આ ઉપાધિ શાની છે બધી? લાલભાઈ, શરીરને તો પાણી પવન ને ખોરાક જ જોઈએ ને. આથી વિશેષ બીજું કઈ જોઈએ ખરું શરીરને? હે, આ ત્રણ જ રાહત આપનાર છે ને. આ શરીરને પોષણ કરનાર કોણ છે કહો? હવા, પાણી ને ખોરાક. બીજું કશું કોમ લાગે એવું છે શરીરમાં? તમારી પાસે રૂપિયા ગણા હોય ને મોય ચાવીને મોય ના ખાય ખરા? દાગીના એટલે ઉપાધિ ટાળો, વિચાર બદલી નાખો. વિચાર ક્યાંથી ઉત્પન્ન થાય? મનમાંથી ને. હા, તો વિચાર બદલશો એટલે મન સમજી જશે. પછી દાવો નહીં કરે. હે, હા. હમણાં અમારા આવતા આવતા સત્સંગ થોડો થયો હતો ભાઈઓને. એમ બધા અમે ભજન કરતા કરતા જ આવ્યા છીએ. સત્સંગ કરીએ. આપણે આ દેહમાં આત્મા માન્યો છે કે આત્મામાં દેહ માન્યો છે? શું નક્કી કર્યું છે આ બેમાં? આપણામાં ભગવાન નક્કી કર્યો છે કે ભગવાનની અંદર આપણે છીએ? શું નક્કી કર્યું છે જગદીશ? બોલો હવે તમારા વિચારને જરા થોડુંક ઊંચે લઈ જાઓ. ભગવાન આપણામાં છે કે આપણે ભગવાનમાં છીએ? આત્મા આપણામાં છે કે આત્મામાં આપણે છીએ? કેમ કેમ છે આ વાત? સમજાય છે તમને આ વાત? શું નક્કી કર્યું છે? તમે આમાં ખોળો તો જડે ખરો? આની અંદર દેહમાં તમે તમારા આત્માને ખોળો તો જડે ખરો? ડોક્ટર બધા ઓપરેશન કરે જ છે ને, મગજના ને આંખોનો ને તમામ ઓપરેશનો કરે છે. એમને મળ્યો હશે ને. આત્મામાં છે આ બધું. આપણો દેહ પણ એક આત્મામાં છે. આત્મા હિ સર્વભૂતેષુ. આત્માની અંદર બ્રહ્માંડ છે. દ્રશ્ય માત્ર બધું જે દેખાઈ રહ્યું ને એ આત્મામાં છે, બ્રહ્મમાં છે. હા, નક્કી કરવું પડશે ભાઈ.
એટલા માટે જ બાપુએ અમૃતધારામાં લખ્યું છે, હા, હા, હરિમય જગત છે, જગતે હરિ નથી, હરિની અંદર જગત છે. હે દેખાય નવીનભાઈ? આ દ્રષ્ટિમાં આવ્યું? આપણી દ્રષ્ટિમાં હરિની અંદર જગત છે, ઈશ્વરની અંદર આ જગત છે, આત્માની અંદર જગત છે. તો જગત છે તો પછી દેહ આવી ગયો ને મોય આપણું. તમામ આખું જગત હરિની અંદર છે, હરિમય છે જગત. તેવું આપણા અનુભવમાં આવ્યું ખરું જગદીશ? આવો વિચાર આવે છે ખરો? હા, આપણે આવો વિચાર લાવવાનો છે. અને જ્યારે હરિમય જગત મનાઈ જાય, એક આત્મામય જગત મનાવી જાય, આપણો વિચાર બદલાઈ જાય અંતરમાં. સમજો કે આપણો વિચાર બદલાઈ ગયો અને આત્મામય થઈ ગયું કે ભાઈ આત્માની અંદર આ બધું છુપાયેલું છે, સમાયેલું છે. આવો વિચાર આપણામાં પ્રગટ થયો, બરાબર? તો પછી તમને કોઈના ઉપર ખેદ થાય ખરો? અભાવ, મારું તારું એવું કઈ થાય? રાગ દ્વેષ એવું થાય? જો આત્મામય બનાવ્યું હોય, હરિમય જગત મનાવ્યું હોય, તો પછી રાગ દ્વેષ કેવું રહે ખરું? અને જો રાગ દ્વેષ થતો હોય, આ પેલા ના પેલા એમ મનાતું હોય, તો શું કરવું? હરિમય થયું જગત? જે હરિમય જગતને જોવે છે, જાણે છે, સમજે છે ને એ પ્રમાણે વર્તે છે, એ જ હરિને પામે છે. ખાલી વાતો સાંભળી હોય, સાંભળવાથી મેળ નહીં પડે વાલા. આપણે માનવું પડે. તમે માન્યું ને નવીનભાઈ છું એમ માન્યું ને? તમે નવીનભાઈ જોવો ખરા? ભાડ્યા નથી? ભાડ્યા પણ માન્યું ને? હે તમને ઊંઘમાં કોક બોલાવે કે નવીનભાઈ, તો કેવા જાગી જો? તમે માન્યું છે. નવીનને માન્યો એમ હરિને માનવાનો છે. એ જગ્યા પર તારા ઠેકાણે તું હરિને ઠેરાવ ને. જેમ અસતને આપણે ઠેરાવી દીધો છે, અસત મનાઈ ગયું છે, એમાં હવે એની જગ્યા પર આપણે હરિને ઠરાવવાનો છે. જો બને તો. હા, અને તમારે બનાવવું હોય તો. મારી કોઈ જબરજસ્તી નથી ભાઈ. લાલભાઈ, તમારો વિચાર હરિમય થઈ જશે તો અવશ્ય તમે હરિને પામી જશો. તમારું બધું કામકાજ હરિ ઉપાડી લેશે. બાપુજી કહે છે કે જે એને ચાહે છે એને કદી દુખી નથી કરતો. એટલે આ બાપુ બોલેલા છે ભાઈ. જે એને ચાહે છે એને કદી દુખી કરતો, પણ ચાહવામાં પાછું કેવું, અડધું તારું ને અડધું આવા આ બલા છે માય. બાપુએ તો કીધું કે જે એને ચાહે છે એને કદી દુખી કરતો નથી.
લાલભાઈની જગ્યા પર હરીને ઠેરાવવાના છે. જો તમારાથી બની જાય તો કોશિશ કરતા રહેજો. એક દિવસ એવો આવશે બની જશે. કોશિશ કરવી પડશે, પ્રયત્ન કરવો પડશે. આ બધા માટે પ્રયત્ન જ કરવો પડે ને, તો આ પણ એક પ્રયત્ન કરવો પડશે. ડાયાબેટ પ્રયત્ન કરવાથી જ પ્રાપ્ત થશે. પ્રયત્ન કરાવો, પ્રયત્ન કરો, હરિમય બની જશો. હરિ તમારું સર્વસ્વ સંભાળવા બેઠેલો છે, તૈયાર છે. તો બલિરાજાએ ચાહે તો તેનો દ્વારપાળ થઈને રહ્યો, એને ઘેર નોકર થઈને રહ્યો. બોલો, નરસિંહ મહેતાનો 52 કામ કરી ગયો આવીને, એને ચાહે તો આપણો નહીં કરે? હે કરે છે ને. મીરાબાઈને રાણાએ ઝેર આપ્યું હતું, તો આઈને ઝેર પીવા આવ્યો. બોલો, ઝેરે પી ગયો ને મીરાના કટોરામાં અમૃત ભરી દીધું. સીધી વાત કરું છું ભાઈ, તમને જો ગળા ઉતરે તો. હા, હરિમય બનાવી દો જગત, દેહ સહિત, ઇન્દ્રિયો સહિત. આપણો દેહ છે, એ ઇન્દ્રિયો છે, અંતસ્કરણ છે, બધું હરિમય બનાવો. એ પ્રયત્ન કરો. પછી એવું લાગશે કે શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છું. એ ભાવ જાગશે, પ્રગટ થશે. શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છું, સ્વયં જ્યોતિ સુખ ધામ છું. જો કહીએ કેટલું હવે તારે વિચાર તો વિચાર બદલો વાલા. જેનો વિચાર બદલાઈ ગયો ને એનું જીવન બદલાઈ જાય. હો, આપણા જીવનનો આધાર અંતર શ્રેણીમાં એક વિચાર છે. બાબુ, વિચાર વડે જ જીવન ચાલે છે. તમે પછી જે વિચાર, જેવો વિચાર કરો એવું ફળ મળે. જેવો વિચારનો તમે ઉપયોગ કરો એવું ફળ મળે. હા, એવું ના સમજતા કે ભગવાન કઈ આપણાથી આગવી કચેરી ભરીને બેઠેલો છે, એવું નથી. ભગવાનની અંદર રહીએ છીએ આપણે, ભગવાનમય જ છીએ. પણ આપણા પોતાની અંદર જે ધારણ કરેલું છે ને અજ્ઞાન, એ છોડીએ તો, જે અંદર પકડાયું છે ને અવિદ્યા, એ છોડી દઈએ તો પ્રભુમય છીએ આપણે. આપણું અજ્ઞાન જ આપણને રોકે છે. બીજું કોણ રોકે કહો? આપણી અવિદ્યા છે, આપણું અજ્ઞાન છે, એ જ આપણને રોકે છે. એ જ હરિમય થવા દેતું નથી. બરાબર નિશ્ચય કરો. ગુરુ મહારાજ તો હમણાં મળ્યા, પણ પહેલાનું જે પકડાઈ ગયેલું છે ગયું, આગળનું જે પકડાઈ ગયેલું છે. ગુરુ મહારાજ એટલા માટે કળા આપી તો કે તમે આ
કળા દ્વારા જે આગળનું પકડાઈ ગયું છે એનો ત્યાગ કરો અને હરિમય બનો. આજે નવીન ને કોઈ બે ગાળો બોલે તો ગુસ્સો આવશે ને? હવે ના આવે. હા, તો હરિમય થયા. દુનિયાને દેખાડવા માટે હરિમય થવાનું છે. બાપુજી તો કહે છે કે દુનિયા શું જાણે આ દૈવત કો. દુનિયાને બતાવવા માટે આપણે આ હરિમય બનવાનું છે કે આપણા જીવન માટે? આપણા જીવન માટે આપણે હરિમય થવાનું છે. બહાર શણગાર સજવાની કોઈ જરૂર નથી વાલા. હા, બહાર શિવસે તો કાચી રે નારી, અંતર ભોગ ભોગે પીયું પ્યારી. અંતરની વાત છે આ તો. અંતર બદલો. એક નિશ્ચય કરીને જીવન જીવી જાણો. એક મતમાં આવો. આ તો સત્સંગ ચાલે એટલી વાર, પાછા અહીંથી ઉઠ્યા એટલે રમડ ભમડ. હે, હમણાં આ રસ્તામાં ઓણાનો એમ જ કહેતો હતો, મેં કીધું તમે આ ઘેર જો એટલે પાછા લોડ જેવા થઈ જાઓ છો. મેં કીધું સત્સંગમાં હોય ત્યાં સુધી સારું લાગે. ઝાડને છાયા નીચે બેઠા હોય ત્યાં સુધી તાપ ના લાગે, અને છાયામાંથી નીકળી જાય એટલે પાછો તાપ ચાલુ. એટલા માટે હરિમય બનો. ખાલી માનવાનું છે, છોડવાનું નથી. કાંઈ તમારે છોડી નથી દેવાનું. સાધુ થવાનું કામ નથી, સીધા થઈ જવાનું છે. સાધુ બનવાનું કામ નથી, સીધા થઈ જાઓ. ખાલી માની લો હું એક પરમાત્માનો અંશ છું, આ પરમાત્માનું છે બધું. બસ પરમાત્માનું માનીને વાપરો ને. આ લાકડો તમે બનાવ્યો? તો કોને બનાવ્યો? તો તમારી સેવા કરવા આવ્યો ને, તમારી રોજી રોટી પૂરી કરવા આવ્યો. અહીં જે મજૂર કામ કરે છે, બરાબર છે, એ કોણ છે? જો માલિક મજૂર બનીને આવ્યો ને, તમને જીવડાવે છે ને, તમારું કામ કરે છે ને, એને મજૂર ના જો સમજો. ગુરુ મહારાજ જોવો ને એમાં બનશે. હે, કાઠું છે ભાઈ, થોડું અઘરું પડશે. હે, કોણ કમાઈને જીવડાવે છે? કો ખોળવા તો મળતા નથી ને. બે આવે તો બીજા બે ના આવે, એવું થાય ને. અટકી પડે ને ધંધો. હા, તો કોણ છે? તમારે ત્યાં કોણ મજૂરી કરવા આવ્યો? મજૂર બનીને આવ્યો. જુઓ, બાપુજી કહે છે કંઈક તો લાકડી થઈને આવે, રોટલો થઈને આવે, કૂતરું થઈને આવે, મજૂર થઈને આવે. તમે એને ઓળખો. અનેક રૂપ ધરીને નાથ તમે આવી ચડ્યા છો મારે હાથ. અનેક રૂપે એનો એ આવે છે તમારું કામ કરવા માટે. પણ માની લો, માન્યતા દઢ કરો, વિચારને બદલો. આ વાત ગમે કે નથી ગમતી? ગમે છે ને શૈલેષભાઈ? ગમે છે?
ગમે તો હૃદયમાં ઉતારજો. ઉતારવા જેવી વાત છે લાલભાઈ. હે? તમને ગમે ને સમજાય વાત તો જીવનમાં ઉતારજો. આ વાત તમને બહુ સુખ આપશે. સમજણ છે ને એ બહુ સુખ આપી રહી છે. વગર વિચાર્યું જે કરે સો પીછે પસ્તાય. કામ બિગાડે આપનું ને જગમાં હાનિ થાય. એટલે વિચારને બદલો વાલા. આપણે કોઈને હાલ દેવાનું નથી, આપણી પાસેથી કોઈ લઈ લેવાનું પણ નથી. હે ને? આપણે કોઈને હાલ દઈએ એવા છીએ. પણ હરિમય કખરી પથરી ઠીકરી રાય હરી સે હોય, જ્યાં જ્યાં નૈન પસારીએ ત્યાં હરિરૂપ હોય. એટલે ઈયળ છે ને, ઈયળ એ ભમરીનું ધ્યાન કરે તો ધ્યાન કરતો 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 એને પાંખો આવી જાય ને ભમરી થઈ જાય. બોલો. અને ઈયળ ઉડતી થઈ જાય. બોલો. ભમરી બનીને. તો આપણે હરિનું સ્મરણ કરીએ અને હરિનું ધ્યાન કરીએ તો આપણે હરિમય ના થઈએ. જો ઈયળ જો ભમરી થઈ જતી હોય તો આપણે ના બની શકીએ. તો બસ હરિ ધ્યાન કરો, હરિ સ્મરણ કરો. બોલો સદગુરુ મહારાજ કી જય. જય ગુરુ મહારાજ. પરમ પૂજ્ય ગુરુવર્ય બાપુ, આપ સર્વે પધારેલા હંસો, આજે આપણે મહેન્દ્રભાઈની કર્મભૂમિ ઉપર એક આપણી સંપત્તિના એક ઉત્પાદન માટે બાપુની હાજરીમાં એક શરૂઆત કરવા માટે એકત્રિત થયા છીએ. બાપુના આશીર્વાદથી સરસ બાપુ એક આશીર્વાદ આપી દેલા છે કે પ્રગતિ કરે ગુરુ મહારાજ. સરસ વિચારની વાત કરી બાપુએ કે વિચાર મન એ તો વિચારોનો ભંડાર છે. એનું કામ જ છે કે વિચારો ઉત્પન્ન કરવા અને એનું ચાલે તો એની સાથે એની પાસે ક્રિયા કરાવવી. એટલે વિચારો તો સતત ઉદ્ભવવાના. હવે આપણે બાપુએ વાત સરસ છે કે કયા વિચારને આપણે અમલમાં મૂકવો. જે વિચાર આપણે જ્ઞાનને અનુરૂપ બાપુએ જે આપણને માર્ગ બતાવ્યો છે એ અનુરૂપ વિચાર છે. આપણે કયો વિચાર અમલમાં મૂકવો એ આપણા ઉપર આધાર છે. જેવી રીતે આ ધંધાકીયની વાત કરીએ પણ એ પણ એક વિચાર અંદર ઉદ્ભવ્યો કે મારે હવે આ કારખાનાનું એક શરૂઆત કરવી છે. એ સારી પ્રવૃત્તિ એ રીતે વિચારને આપણે અમલમાં મૂક્યો. એટલે વિચારોની પણ બહુ સરસ વાત કરી છે. અનેક પ્રકારના વિચારો આવશે. તો આ વિચારોનો સામનો આપણે કઈ રીતે કરી શકીશું? સારા નરસા વિચારોને આપણે કઈ રીતે એને બાદબાકી કરીશું? તો એના માટે બાપુએ આપણને એક સરસ હથિયાર આપી દીધો છે.
જ્યારે જ્યારે વિચારો ઉત્પન્ન થાય ત્યારે માત્ર એક જ વાક્ય, એક જ શબ્દ આપણે અંતરમાં લાવી દે છે, હું કોણ છું. આટલું જ જો આપણા મનમાં વિચાર આવે છે કે હું કોણ છું, તો પછી જો તમારા વિચારોનું વિભાજન થઈ જશે કે ના હું કોણ છું અને આ વિચાર મને અનુરૂપ છે કે નથી. સારો વિચાર, નરસો વિચાર એ આપણામાંથી બાકી થઈ જશે. કારણ કે આપણે હવે બાપુએ સરસ રસ્તો બતાવી દીધો છે. આપણે બાપુએ પથિકની વાત કરી, આપણે હવે પથિકને શોધવા જવાના નથી, કારણ કે પથિક તો આપણને મળી ગયા છે. આપણને પથ એટલે રસ્તો બતાવી દીધો છે, પણ હવે આપણે શું કરવાનું છે? એ રસ્તા ઉપર ચાલવાનું છે. એમણે જે રસ્તો બતાવ્યો છે એ રસ્તો, કે આ રસ્તે તું ચાલ, તો જ આપણે આપણા મુકામ પર પહોંચી શકીશું. અને એમાં સરસ ગુરુ મહારાજની આપણી સતત યાદ દયા એ જરૂરી બનશે. સદગુરુ મહારાજને આપણે સેવવા પડશે. સેવવા એટલે સતત હરદમ આપણે ગુરુમય રહેવું પડશે. દાસ ભાવે એમની ભક્તિ કરવી પડશે. આપણા જે હું અને મારું છોડાયું છે ત્યારે સરસ એક દાસ ભાવનું સરસ એક વાણી છે. અરે ગુરુજી હું તો જુગ જુગ દાસ તમારો, ગુરુજી હું તો જુગ જુગ દાસ તમારો, કરી પીપાને નિજ બોધ બતાવો, કરી પીપાને નિજ બોધ બતાવો, મટી ગયા બ્રહ્મને પસારા, ગુરુજી હું તો જુગ જુગ દાસ તમારા. અરે ગુરુજી હું તો જુગ જુગ દાસ તમારા. અનેક જન્મથી અવિદ્યા કે સંગ में खोया भवन आधारा, अनेक जन्मति अविद्या के संग में खोया भवन आधारा. अब की महे थी छोड़ाओ मेरे दाता, नहीं भूलू रे उपकारा, गुरुजी हूँ तो जुग जुग दास તમારા, ગુરુજી હું તો જુગ જુગ દાસ તમારા. અનેક યુગથી રામ રમૈયા તત્વ લખાયા સારા, દાસ પ્રતાપે ભક્તિ સદગુરુ કી નિજ સ્વરૂપ દર્શાયા, ગુરુજી હું તો જુગ જુગ દાસ તમારા. દાસ ભાવે ભક્તિ આપણે હરદમ હોવી જોઈએ, તો જ આપણે આપણા નિશાન સુધી પહોંચી શકીશું. રામ રમૈયા, ત્યારે રામ રમૈયાની ઓળખાણ આપણને કરાવી દીધી છે. રામ રમૈયા એટલે સકળમાં બાપુએ સરસ વાત કરી. રામ દ્રશ્યમાં રમી રહ્યા છે, જેમ કપડાનો રૂમ, જેમ દાગીનામાં સોનું, જેમ વાસણમાં માટી, એમ આ રામ એ ચોથા રામ આપ સપમાં રમી રહ્યા છે. અને એ રામને આપણે બસ આપણે તો હવે નિશ્ચયની જ વાત કરવાની છે. હવે બાપુએ બસ ગાડીમાં એ જ વાત કરી કે નિશ્ચય જ પાકો કરો. હવે આપણે કાંઈ મેળવવાનું નથી, નિશ્ચય જ પાકો કરો, બસ એ જ વાત. બોલો સદગુરુ. સર્વ સંતોને જય ગુરુ મહારાજ. અત્રે નડિયાદ મુકામે પરમ ભક્ત મહેન્દ્રભાઈના 100 મિલના ઉદ્ઘાટક પ્રસંગે જગદંબા ટિમ્બર માર્ટના ઉદ્ઘાટક પ્રસંગે
અહીં ઉપસ્થિત પરમ પૂજ્ય પરમ વંદનીય પુરુષોત્તમદાસ બાપુ તેમજ સૌ હરિભક્તો, માતાઓ તેમજ બહેનો, ગુરુ મહારાજની એવી કૃપા છે કે નડિયાદ મંડળમાં ગુરુ મહારાજના ચારે ચાર હાથ સૌ હરિભક્તોના શિર ઉપર વસેલા છે કે મહેન્દ્રભાઈનો આ લગભગ ચોથી સુમિલ હશે એવું લાગે. અને નડિયાદ મંડળમાં ગુરુ મહારાજના જ્યારથી પ્રવેશ થયો છે ત્યારથી આજ સુધીમાં સૌ હરિભક્તો ખૂબ ભક્તિભાવ અને ગુરુમય રીતે બનીને રહે છે. ત્યારે ગુરુ મહારાજ તેમના શિરે ખૂબ વસેલા છે. ત્યારે આ પ્રસંગે ગુરુ મહારાજ, મહેન્દ્રભાઈ અને એમના પરિવાર તથા તેમના આ ઉદ્ઘાટક પ્રસંગમાં, આ સોમિલમાં ગુરુ મહારાજ ખૂબ સહાય થાય એવી ગુરુ પ્રાર્થના. સૌને જય ગુરુ મહારાજ. બોલો સદગુરુ મહારાજ કી જય. પરમ પૂજ્ય બાપુજી તથા પધારેલા સૌ ભક્તો, માતાઓ, બહેનો, બાળકો, મહેન્દ્રભાઈ તો 1 વર્ષ પહેલા, 1 જ વર્ષ થયું, 2 વર્ષ એટલામાં બીજું કારખાનું બીજું ખોલ્યું. તો તમે આપ વિચારી શકો કે ગુરુ મહારાજની કૃપા કેટલી કહેવાય. જગદીશભાઈને પણ પહેલાં એવું થયું કે એ 2 વર્ષમાં બીજું. ગુરુ મહારાજની આપણા ઉપર કૃપા કેટલી કહેવાય, એમના પર કેટલી કૃપા. તો આપણે આપણા પર જો ગુરુ મહારાજે આટલી આપણને એ કરતા હોય તો આપણે કેવું જીવન જીવવું જોઈએ. આપણે એમનામાં ગુરુ મહારાજ જો આપણા માટે આટલું કરતા હોય તો આપણે પછી કેવું કરવું જોઈએ, આપણું જીવન કેવું બનાવવું જોઈએ. એટલે આ આપણે નજરે જોઈએ છીએ કે 1-2 વર્ષમાં જો ગુરુ મહારાજ આપણી આટલી એ કરતા હોય તો આપણે કાયમ માટે સદોદિત. પણ આપણે શું થયું છે, દુવિધામાં દોનું ગઈ ની મળી માયાની. એટલે આપણે વધારે પાછું પેલી બાજુનો સમય વધારે ફાળવીએ. પણ આમાં ગુરુ મહારાજ બાપુએ હમણાં ના કહ્યું કે હરિમય જગત છે, પણ જો આપણે નક્કી કરી શક્યા જ નથી. હમણાં બાપુએ પૂછ્યું પણ જવાબ જ નહોતો મળ્યો કે ગુરુમય જગત છે કે જગત ગુરુમય છે. અને આપણે બોધમાં પણ જોઈ આવ્યા હતા ને, કશું તન મન ધન સોંપી દીધું. ત્યારે તમે જોતા હતા કે અમે બાપુએ મંદિર બનાવ્યું. તો પછી મંદિર તો પછી બન્યું ને, પહેલાં તો આપણે તો હતા ને. પણ એ હજુ આપણને નક્કી થતું નથી કે આ સાચું છે કે એ. જ્યાં સુધી આપણે આપણા જીવનમાં એને સાચું માનીશું, આપણી જે નિષ્ઠા પાકી ના થાય ત્યાં સુધી એ આપણે ગુરુ મહારાજની જે કૃપાના અધિકારી આપણે બની શકતા નથી. એટલે આપણે જેમ બને તેમ. અને આપણે પેલા ખાખી કપડાં પહેરે ને, બધા પોલીસવાળા પહેરે, એસટી વાળા પહેરે, બધા પહેરે, પણ ભડાકો કોણ કરે? એટલે આ બેઠાના હાથ ભડાકો કરે. 2 વારમાં 2 વાર તો ભડાકો કરી જ દે એમ. એટલે ગુરુ મહારાજ કાયમ માટે આવી એમના પર કૃપા રહે, કૃપા વરસાવતા રહે એવી પ્રાર્થના. બોલો સદગુરુ ગુરુ મહારાજ કી જય. આજે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એટલે પૂર્ણિમા. વારે ગુરુ શુક્રવાર પૂનમ પૂર્ણિમાનો દિવસ. હા. અને મહેન્દ્રભાઈ આજે એમનું નવું સોપાન શ્રી જગદંબા ટિમ્બર માર્ટ નું ઉદ્ઘાટન નિમિત્તે આપને સૌને બોલાવ્યા અને એમના ધંધામાં ગુરુ મહારાજ ખૂબ પ્રગતિ કરાવે એવા ગુરુ મહારાજને પ્રાર્થના. બોલો સદગુરુ મહારાજ કી.
મહેન્દ્ર તો રેડી એમ તો. બોલો સદગુરુ મહારાજ કી જય. હાલો, સાંભળ. આજે અમારા આ જગદંબા ટિમ્બર માર્ટની સ્થળ ફેર કરી અને અમે આ નવી જગ્યા ઉપર લઈ આવ્યા છીએ, ત્યારે આપ સૌના આશીર્વાદથી આશીર્વાદ આપજો કે જેથી અમે વધુ ગુરુ મહારાજ અને તમારી કૃપાથી આગળ વધીએ. અને આ તો શું છે કે એક સમુદ્ર મંથન જ આપણું આ અહીંયા આવ્યા છીએ એટલે મંથન તો કરવું જ પડશે. પણ ગુરુ મહારાજ આપને મળી ગયા છે તો ગુરુ મહારાજ તો એમ કહેરા કે તમને ગુરુ મહારાજ આપણે કીધું હતું કે આ દેવો અને દાનવો જ્યારે મંથન કર્યું, સમુદ્ર મંથન કર્યું, ખૂબ મથ્યા, ત્યારે એને શ્રી હરિનું નામ મળ્યું. તો શું મળ્યું? તો બાપા કહે છે કે એને શ્રી હરિનું નામ મળ્યું. પણ આપણે તો ગુરુ મહારાજે શ્રી હરિનું નામ તો પહેલા આપી દીધું છે, પણ હવે આપણે મંથન કરવાનું છે. એવું છે, માટે આ મંથન કરતા કરતા આપણે આપણા જીવનમાં આ મંત્ર અને આ ગુરુ મહારાજનો હંમેશા આપણો ઉપર આશીર્વાદ રહે, એ રીતે આપણે વર્તન અને જીવન જીવીશું તો જ આપણું જીવન આ સાર્થક ગણાશે. માટે સૌને જય ગુરુ મહારાજ. અહીંયા તમે આવ્યા અમારો નવા સોપાન ઉપર, અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ગુરુ મહારાજ. બોલો સદગુરુ મહારાજ કી જય. હવે મહેન્દ્રભાઈના ઉદ્ઘાટન સમારોહમાં આપ સૌ પધાર્યા તે બદલ સૌને જય ગુરુ મહારાજ. પહેલી વાત તો એ છે કે તમે બધા નોકરી ધંધાવાળા માણસો, અમે બધા લાકડા છાપ, ક્યાં અમે ને ક્યાં તમે, પણ આ ગુરુ મહારાજની કેવી કરુણા કહેવાય કે આજ કેટલા વર્ષથી તમારો ને અમારો એક ગુરુ મહારાજે મનમેળાપ કર્યો છે. નકા તમારી લાઈન ને અમારી લાઈનમાં કેટલો બધો ફરક, પણ આ ગુરુ મહારાજના આશીર્વાદથી તમે અમારી સાથે જોડાયેલા છો અને આવા પ્રસંગમાં તમે હાજરી આપી. ખૂબ ખૂબ ધન્યવાદ. સૌને જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ બધાને. મહેન્દ્રભાઈ કીધું ને કે હવે આપણું મંથન તો પહેલાં કરી દીધું ગુરુ મહારાજે, એ રીતે ગુરુ મહારાજે તો મંથન કરીને પ્રસાદ આપણો મોઢામાં મૂકી દીધો. હવે આપણે ઉકળવાની જરૂર છે, એને ચાવીને ધીમે 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 એનો રસ આપણે અંદર ઉતારવાનો હોય અને ધીમે ધીમે આપણું જીવન એ રીતે પરિવર્તન જ કરવાનું હોય. જય ગુરુ મહારાજ. સર્વ સંતોને જય ગુરુ મહારાજ. આજના આ પ્રસંગે બાપુએ આપને એમની અમૃતવાણીનો લાભ આપ્યો અને એમની અમૃતવાણીમાં આપણને વધુમાં વધુ એવી ટકોર કરી કે વિચારો ઉપર સંયમ રાખી અને વિચાર કેવા પકડવા એના ઉપર આપણને એમને માહિતગાર કર્યા. પણ વસ્તુ એવું છે કે વિચારો તો સતત આવતા જ રહે છે અને એમના કહેવા પ્રમાણે કે સારા વિચારોને કઈ રીતે લેવાના અને ખોટા વિચારો કઈ રીતે દૂર રાખવા, સારાને પકડવા. તો ફક્ત આપણે કરવામાં એટલું જ કરવાનું આવે છે કે આપણે દ્રષ્ટા બની જઈએ. વિચારો આવતા રહેવાના છે, દ્રષ્ટા બની જાઓ. સારો વિચારો હોય તો બરોબર છે, ખોટાને એકદમ જવા દો. આપણે દ્રશ્ય પકડવું નથી, દ્રષ્ટા બની જઈએ તો ઘણી બધી હકીકતોથી આપણે તકલીફોથી દૂર રહી શકીએ. કારણ કે જ્યાં સુધી મનની જ વાત કરી છે તો એક ભજનમાં એમ કહ્યું છે, મન તું માને તો કહું એક વાર્તા, ભવ સાગર તરવાને કાજ સાધુનો સંગ કીધો છે. તો આ સાધુ આપણને મળ્યા છે, એમનો આપણે સતત ચિંતન અને મનન કરતા રહીએ અને આપણો ભવસાગર તરાવી દે. અસ્તુ. ધન્યવાદ. બધાને આમ ચા પીવાઈ ગઈ. હવે
ચા પીવાઈ ગયો તો આ બાજુ આવતા રહો બધા, અંદર આવતા રહો બધા. કટ કરી દેવા છે ને બીજો ભાગ કરી નાખો. તમારા બધાનો મને મોં દેખાય